વેલકમ ટુ કવિકી પાઠશાલા. હું સાહિલ કવિ. શરૂ કરીએ છીએ સિનોનિમ. સિનોનિમ પણ લેટર એ થી શરૂ થતા સિનોનિમ જોઈશું. ઓકે, આ જ રીતે એ ટુ ઝેડ સુધીની સિરીઝ પૂરી કરીશું એટલે તમારા વોકેબનો ઘણો એવો પાર્ટ કમ્પ્લીટ થઈ જાય. ઓકે, શરૂ કરીએ. ચલો, પહેલો લેટર છે એ થી. ઓકવર્ડ. યસ, ઓકવર્ડ. ઓકવર્ડ નો મિનિંગ પહેલા શું થાય એ જોઈએ. ઓકવર્ડ નો મિનિંગ થાય ક્યાંક બેડોળ. બેડોળ કહી શકીએ આપણે. પ્રતિકૂળ કહી શકીએ. ઓકે, પ્રતિકૂળ કહી શકીએ, ક્યાંક અનાળી કહી શકીએ છીએ. ઓકે, એક લેટર્સના એક જે સ્પેલિંગ છે, એક જે વર્ડ છે એના ઘણા બધા મિનિંગ થઈ શકતા હોય. ઓકે, તો ઓકવર્ડ એટલે યાદ રાખો બેડોળ, પ્રતિકૂળ, અનાળી. તો એના માટે આપણે શું કહી શકીએ? ક્લમઝી. ક્લમઝી, બેડોળ. ડિફિકલ્ટ. ઓકે, ડિફિકલ્ટ. ઇનએક્સપર્ટ. ઇનએક્સપર્ટ એટલે શું થાય? તો કે અનાળી, જેને નથી કઈ ખબર પડતી. એક્સપર્ટ એટલે બધું આવડે છે, અનાળી એટલે ઇનએક્સપર્ટ. રફ, ક્યાંક રફ થઈ શકે છે. અને અનગેનલી. ઓકે, યાદ રાખવાનું, અનગેનલી નો મિનિંગ થશે કુરૂપ, જેનું બરોબર રૂપ નથી, કુરૂપ. તો આવશે ઓકવર્ડ, બેડોળ, પ્રતિકૂળ, અનાળી. તો ક્લમઝી, ડિફિકલ્ટ, ઇનએક્સપર્ટ, રફ અને અનગેનલી આ એના ક્યાંક સિનોનિમ છે. સિનોનિમ બરોબર યાદ કરી લેજો. ઘણીવાર એન્ટોનિમ ને સિનોનિમમાં ઘણીવાર કન્ફ્યુઝન થતી હોય છે. ચલો આગળ જોઈએ. બીજા નંબરનો વર્ડ શું કહે છે? એબેન્ડન. આ એબેન્ડન એટલે શું થાય? એબેન્ડન એટલે ત્યાગ કરવો. કોઈ પણ વસ્તુને આપણે શું કરીએ? ત્યાગ કરીએ એને કહેવાય એબેન્ડન. એબેન્ડન નું થાય ફોરસેક, ત્યાગ કરવો, લીવ, છોડી દેવું. ગીવ અપ. તો ઘણી વાર કહેતા હોય છે કે આશા મેં છોડી દીધી છે, આઈ ગીવ અપ. ગીવ અપ કહે છે તો કે ભાઈ મેં હવે એને ત્યાગ કરી દીધો છે. તો ત્યાગનો મિનિંગ થશે એબેન્ડન. આઈએમપી વર્ડ કહી શકીશું. ચલો, એના પછી શું છે? તો છે અસિડિયોસ. મોસ્ટ આઈએમપી વર્ડ કહી શકીએ, કેમ કે ઘણી વાર એક્ઝામમાં પૂછાયેલો છે. અસિડિયોસ એટલે થાય ઉદ્યમી. ઓકે, આ ઉદ્યમી એટલે સતત કામ કરતો ઉદ્યમીને કહેવાય અસિડ્યુઅસ. ઓકે, એના માટે આપણે બીજો વર્ડ લઈ શકીએ ને, તો એકાગ્ર માટે લઈ શકીએ કે હા એકાગ્ર છે. ક્યાંક કહી શકીએ પરિશ્રમી કહી શકીએ. યસ, પરિશ્રમી આવી શકે છે. ઓકે, તો એના ક્યાંક થશે એક જેવા જ મિનિંગ વાળા વર્ડ્સ થશે. તો એના માટે જો આપણે સિનોનિમ કહીએ તો આવશે કોન્સ્ટન્ટ, સતત. ઓકે, ડિલિજન્ટ. યસ, ડિલિજન્ટ એટલે મહેનતુ. તો જો મહેનતુ એટલે ઉદ્યમી થાય. યસ, પરસિવરિંગ. ઓકે, પરસિવરિંગ એ થશે અને સતત થશે. પરસિવરિંગ એટલે સતત કહી શકીશું. અટેન્ટિવ. યસ, સતત કામ કરતો. તો અસિડ્યુઅસ ના મિનિંગ થશે કોન્સ્ટન્ટ, ડિલિજન્ટ, પરસિવરિંગ ને અટેન્ટિવ. તો એ થી શરૂ થતા વર્ડ્સ આપણે જોઈએ છીએ. ચલો, એના પછી છે એપેથી. હવે આ પેથી છે ને એ ખાસી વસ્તુ ધ્યાન રાખવા જેવી છે. જો આ એપેથી આવશે, એક છે એન્ટીપેથી. ઓકે, એન્ટીપેથી આવી શકે છે. આના પછી કદાચ આપણે લીધેલો જ છે. અને પછી આવશે સિમ્પથી. ઓકે, સિમ્પથી. હવે આ જે છે પેથી વર્ડ એ શું છે? તો કે એક જાતની લાગણી. હવે લાગણીમાં એ પેથી આવી જાય એટલે કે લાગણી વગરનું. એન્ટી એટલે વિરુદ્ધ લાગણી, વિરોધાભાસ. સિમ્પથી એટલે દયા. કેવી દયા? કેવી લાગણી? દયાવાળી. તો અહીંયા હું પેથીની વાત કરું, ધ્યાન રાખજો. એ પેથી છે, ધ્યાન. પેથીની આગળ એ લગાવ્યો, એ પેથી, એને આપણે કહીશું ઉદાસીનતા. એકદમ લાગણી વગરનું, ઉદાસીનતા, જેને કઈ લાગણી નથી, ભાવ શૂન્ય કહી શકીએ. યસ, સરસ છે, ભાવ શૂન્ય. હા, સારો વર્ડ થઈ જાય. તો એના માટે આવશે અલુફ. અલુફ. અલુફનેસ એટલે શું થાય? અતડાપણું, જેને નથી કઈ ગમતું, એકદમ અલગ અલગ રહે છે. તો હું કહીશ અતડાપણું. આને કહેવાશે અલુફ. ઇનસેન્સિટિવ, જેનામાં કોઈ સેન્સિટિવિટી જ નથી, ભાવ નથી. અનકન્સર્ન, જેને કોઈ વસ્તુનો કન્સર્ન નથી. ઇનડિફરન્સ. યસ. તો જ્યારે પણ તમે સિનોનિમ કરો ત્યારે એકથી વધારે કરો, કેમ કે ઘણીવાર એપેથીમાં અલુફનેસ આપ્યું જ ના હોય. તો તમે કહેશો કે ભાઈ શું થશે? તો કે આટલા 3-4 કર્યા હશે તો એમાંથી કોઈ એક આવશે. ઓકે, ચલો, એવું ને એવું આવશે. યસ, એન્ટીપથી. એન્ટીપથી એટલે તો કે વિરોધ ભાવ. ભાવ છે પણ કેવો છે? એન્ટી, વિરોધમાં છે. તો આપણને જો રૂટ વર્ડ ખબર હોય ને, પેથી એટલે કઈક લાગણી. એપેથી તો કોઈ લાગણી નહીં. એન્ટીપેથી તો વિરોધ લાગણી. અને સિમ્પથી તો દયા ભાવની લાગણી. તો હવે જો એન્ટીપથીની વાત કરીએ તો આપણે એને કહીશું વિરોધાભાસ, વેરભાવ. વેરભાવ કહીશું, વિરોધ ભાવ, આવું કહીશું. તો હું એને કહીશ એન્ટીપથી. તો જો ડિસ્ગસ્ટ ના ગમે એને કહેવાય ડિસ્ગસ્ટ, નથી ગમતું, આ બધું નથી સારું. હોસ્ટિલિટી. યસ, હોસ્ટિલિટી એટલે થશે દુશ્મનાવટ. જોજો,
હોસ્ટિલિટી છે. હોસ્પિટાલિટી નથી. હોસ્પિટાલિટી તો આપણે કહીએ છીએ કે સારું રાખ્યું. પણ આ તો હોસ્ટિલિટી છે. યસ, એવર્ઝન. એવર્ઝન એટલે એ થાય દુશ્મનાવટ, વેર, ડિસ્ગસ્ટ આવી ગયું, ડિસલાઇક ના ગમતું એવું, ઇલ વિલ હા કોઈને આપણે વિશે વિરોધ ભાવ, દુશ્મનાવટ રાખીએ તો કહેવાશે ઇલ વિલ. તો આ થશે આપણા એ સિમ્પથી સિનોનિમ થશે એ વાળા.